વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર છે 2. બરાબર, બહુપદીઓ. બહુ લાંબુ પ્રકરણ છે એટલે બહુ વાર લાગશે, કેમ કે વિડીયો બનાવવાના, એડિટ કરવાનું, બરાબર, બહુ બધું કામ હોય. બરાબર, અને તમને સમજ પડે એ પ્રમાણે થોડા દાખલા ભણાવવાના હોય. અને એક દિવસમાં બધા 2 થી 3 વિડીયો મૂકી ના દેવાય. બરાબર, 10માનું જોવાનું હોય, 9માનું હોય, 8માનું હોય. બરાબર, એટલે એક દિવસમાં એક વિડીયો આવે. અને આ તો લગભગ ઘણા ટાઈમથી આપણું ચેપ્ટર ચાલે છે, કારણ કે ચેપ્ટર લાંબુ છે એટલે મારે વાર લાગશે, 100% વાર લાગશે. બરાબર, આપણે ક્વોલિટી જોઈએ. બરાબર, ક્વોલિટી કેવી છે એ જોઈએ. બરાબર, એટલે ફટાફટ ભણાવવા મજા આવતી નથી. સ્વાધ્યાય 2.3 જોઈએ છીએ આપણે. બરાબર, એની અંદર દાખલા નંબર 2 પૂરો કરી દીધો, દાખલા નંબર 3 આવ્યા. 3 ની રકમ શું આપી કે નીચેના દરેકમાં, શું કીધું, નીચેના દરેકમાં x + 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. કોનો અવયવ હોય? p of x જે આપ્યું છે એનો અવયવ આ હોય x + 1. x + 1 એટલે શું? પહેલા તો x - 1 બરાબર 0. x એટલે બરાબરની આ બાજુ જાય એટલે x બરાબર 1 કહેવાય. આટલી તમને ખબર પડી જશે. x બરાબર શું કહેવાય? x. એટલે કે p of x નો એક અવયવ હોય. p of x એટલે કે જે p of x છે એનો જ અવયવ હોય એટલે કે x p of x બરાબર 0 કહેવાય. આ સમજાણું કે ન સમજાણું? બરાબર, એનો અવયવ હોય. બરાબર, તો p of x બરાબર લેવાના તમારે 0. બરાબર, અને પછી જ્યાં x દેખાય તમારે શું મૂકવાના? 1 મૂકવાના. બરાબર, જ્યાં x દેખાય તમારે શું મૂકવાના? 1 મૂકવાના. એટલે એટલી ખબર પડી કે p of x બરાબર 0 અને x દેખાય ત્યાં મૂકવાનો 1 બરાબર 0. એટલે x બરાબર 1 મૂકવાનો એમ. p of x જે રકમ આપી છે એની જગ્યાએ શું મૂકવાનું? જે રકમ છે એની અંદર બરાબર 0 મૂકવાના એના. બરાબર, એ દાખલો આવે ને તમને ખ્યાલ આવે છે. ના કાઢી નાખી, રિવાઇઝ કરી નાખીએ. ચાલો, રકમ ક્યાં ગઈ? ધીરે બહુ વાર લાગે. ચલો, કોઈ વાત નહીં, વાર લાગશે તો મજા આવશે. ચલો, p of x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k. p of x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું? x p of x એનો અવયવ આપણે અહીંયા મેળવી દીધો. બરાબર, x બરાબર કેટલા આવે છે? 1. બરાબર, તો અહીંયા મેં મેળવી દીધું x બરાબર 1. x બરાબર શું? 1. કેમની ખબર પડી? તો કે આ બરાબર p of x બરાબર 0, આ 1 બરાબર ની આ બાજુ આવે એટલે 1 થાય. એ આગળના દાખલાઓમાં ભણી ગયા એટલે તમને ખ્યાલ આવે. બરાબર, તો અહીંયા તમારે મૂકવાનું માટે આ p of x. એક જ મિનિટ, આ જે રકમ લખી છે એનું આ બાજુ પહેલા લખો. બરાબર, તો કે માટે x નો વર્ગ વત્તા x વત્તા k બરાબર આ p of x ને હું આ બાજુ લખું, આ બાજુ. બરાબર, પણ p of x મેં કેટલા કીધા? p of x બરાબર 0 લેવાના. p of x ની બરાબર શું લેવાના? 0 મૂકવાના. બરાબર, એટલે રકમ આવી જે રકમ આપી છે એને બરાબર 0 મૂકવાના, કહેવાનો મતલબ. બરાબર, હવે જે x દેખાય ને 1 મૂકી દેવાનું એટલે તમને k ની કિંમત મળી જશે. માટે આ x છે, x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. તો આ થયો 1 નો વર્ગ થયો, પ્લસ x છે તો 1 અને પ્લસ k છે તો k એમનો એમ બરાબર 0. બોલો, ખબર પડી જાય? બરાબર, ચાલો, 1 નો વર્ગ એટલે આ 1 વત્તા 1 વત્તા k બરાબર 0. 1 વત્તા 1 એટલે થઈ ગયા 2 પ્લસ k ઇક્વલ ટુ 0. આ બરાબર ની આ બાજુ આવે તો k બરાબર થઈ ગયા -2. આ ખબર પડી કે ના પડી? k બરાબર -2 આવે, ખબર પડી? ક્લિયર? k બરાબર શું આવે? -2. બરાબર, તો આ થયો તમારો આન્સર. સમજાણું કે ન સમજાણું? બરાબર, આઈ હોપ કે ખબર પડી જશે. આની પછીનો દાખલો આવશે એમાં થોડી વધારે ખ્યાલ આવશે. થોડું જોઈ લે ડિજિટલી. ચાલો, અહીંયા શું લખવાનું? અહીંયા આપેલ બહુપદી જે છે એનો અવયવ શું આપ્યો છે? x - 1 આપેલો છે. એટલે શું? x - 1 બરાબર 0. બરાબર, પેલી બાજુ જાય તો શું થઈ જશે? x બરાબર 1. બરાબર, અહીંયા p of 1 જ્યાં x છે ત્યાં 1 લેવાનો, પણ એના બરાબર 0 મૂકવાના. બરાબર, તો અહીંયા તમને જે રકમ આપી છે, હવે x નું મૂલ્ય આપેલ બહુપદી એટલે કે જે રકમ આપી છે એની અંદર મૂકવાનું. આપેલ બહુપદી એટલે રકમ શું આપી તમને? p of x x² + x + k. માટે જ્યાં x આપ્યો ત્યાં કેટલા મૂકવાના? 1. બરાબર, કારણ કે x ની જગ્યાએ 1 આપણે મેળવ્યો છે. x ની જગ્યાએ k ની જગ્યાએ k. બરાબર, ચાલો, આ 1 નો વર્ગ એટલે 1 લખ્યો.
અહીંયા પછી આ 1 પ્લસ કે એમના એમ 1 પ્લસ કે એમના એમ બરાબર બરાબર આ પી ઓફ 1 છે તો પી ઓફ 1 કેટલા લેવાના 0 મૂકવાના કેમ કેમ કે કે શોધવો છે એટલા માટે પી ઓફ 1 શું કરવાના 0 કે શોધવો છે અહીંયા કંઈ ના આવ્યો તો એના બરાબર તમને આન્સર મળતો 1 + 1 થઈ જાય 2 તો 2 + કે 2 આ બાજુ આવે તો -2 આ થઈ ગયો તમારો આન્સર કે બરાબર -2 તમને જવાબ મળે કે બરાબર શું મળે -2 તમને આન્સર મળે બોલો ખબર પડી કે ના પડી ડન બીજો દાખલો આમાં ચલો બીજાની રકમ શું આપી બીજાની રકમ આપી 2x² + kx + 2 સેમ આગળના દાખલા મુજબ શું કરવાનું થાય આમાં આ જે રકમ આપી છે એની અંદર x - 1 અવયવ આપેલો છે આ દાખલા મુજબ બરાબર તો x બરાબર કેટલા થાય આગળ જે હતું એનું એ જ x બરાબર 1 થઈ જાય બરાબર x બરાબર કેટલા થઈ જાય 1 અને p of x બરાબર 0 મૂકવાના ચાલો આ જે રકમ છે જો અહીંયા લખો ને એટલે તમને ખ્યાલ આવે આ p of x છે તો એની જગ્યાએ 0 મૂકવાના બરાબરની નીચે બરાબર મૂકો આ 2 તો 2 એમના x એટલે 1 મૂકવાનો એનો વર્ગ કરો પ્લસ કે x ની જગ્યાએ 1 મૂકો અને વત્તા વર્ગમૂળમાં 2 બોલો આ ખબર પડી કે ના પડી હવે કદાચ આગળનામાં ખબર ના પડી હોય તો અહીંયા પડી જશે માટે 0 એમના બરાબરના બરાબર 2 ના 2 1 નો વર્ગ થાય 1 પ્લસ કે એકુ કે દુ કેટલા થાય મને નહીં ખબર કે એકુ કે થાય અને વર્ગમૂળમાં 2 બરાબર કેમ કે 1 ની સાથે ગુણાકાર હોય તો એનો જ આવે માટે 0 બરાબર આ 2 એકુ 2 પ્લસ કે પ્લસ √2 ચલો ખબર પડી જો હવે આ +2 છે એ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય +2 બરાબરની આ બાજુ આવે તો -2 0 - 2 એટલે ખાલી -2 બરાબર કે પ્લસ √2 એમને આ ખબર પડી સેમ આ √2 આ બાજુ આવે તો પાછા -√2 થઈ જાય તો માટે -2 - √2 બરાબર કે એટલે કે કે બરાબર તમને શું મળે આવું લખી શકાય કે માટે કે બરાબર હવે આ બંનેમાંથી પાછા માઇનસ તમે કોમન લઈ શકો જો આ માઇનસ છે ને આ માઇનસ છે તો બંને કોમન લઈ અને કૌંસમાં 2 + √2 કરવા હોય તો કરી શકાય કે ની વેલ્યુ કેટલી મળી માઇનસ કૌંસમાં 2 + √2 બરાબર અને બંને માઇનસ રાખવા તો પણ તમે રાખી શકો છો બોલો ડન ખબર પડી ના પડે તો મને કોમેન્ટ કરીને જણાવવું બરાબર ચલો ડન x - 1 બરાબર 0 x બરાબર 1 થાય p of 1 0 લેવાના આગળ મુજબ જ હવે x નું મૂલ્ય આપેલી બહુપદી જે છે રકમ એમાં મૂકો p of x બરાબર 2x² + kx + √2 માટે p of 1 બરાબર 2 કૌંસમાં 1² + k of 1 + √2 તો શું કર્યું બરાબર 0 મૂક્યા તો 2 1 નો વર્ગ 1 કે જગ્યાએ કે વર્ગમૂળ 2 ના વર્ગમૂળમાં 2 ચલો ખાલી સાદરૂપ આપો કે બરાબર તમને શું મળશે આ માઇનસ કોમન લઈ કર્યા બરાબર આ સાદરૂપ છે જો એટલે મેં ડાયરેક્ટ સ્પેસ કરી અને તમને બતાવી દીધું આ બંનેનો સરવાળો ના થાય બરાબર તો આને બરાબરની આ બાજુ મોકલો તો માઇનસ થઈ જાય આને બરાબરની આ બાજુ મોકલો તો માઇનસ થઈ જાય મેં આ બધું સમજાવ્યું તમને બરાબર એટલે કે દિશા ભ્રમ ના થાય ધ્યાન રાખજો સાહેબ તમે આ બાજુ 0 કરે ને આ બાજુ કરે આમ કરો કામ કરો એક જ થાય બરાબર 0 પહેલા કરો પછી કરો બરાબર નહીં બરાબર ચલો ડન જોઈએ નેક્સ્ટ બરાબર આગળનો દાખલો 3 નંબર ચલો ત્રીજાની રકમ આપી p of x બરાબર kx² - √2x + 1 બરાબર સેમ આમાં શું કરશો એ જ kx બરાબર શું લેવાના 1 લેવાના કેમ કે x - 1 હતા અને p of x શું લેવાના 0 આગળ મુજબ જ બરાબર ચાલો તો અહીંયા લખો p of x જે છે એની જગ્યાએ 0 મૂકી દો બરાબરની જગ્યાએ બરાબર k ની જગ્યાએ k આ તમને સમજાવું એટલે ખ્યાલ આવે આ x એટલે શું લેવાના x એટલે અહીંયા લખ્યા જો -1 સોરી 1 નો વર્ગ માઇનસ આ √2 x એટલે 1 અને +1 માટે 0 એમના એમ બરાબર k એમના એમ 1 નો વર્ગ 1 થાય માઇનસ આ √2 નો એક સાથે ગુણાકાર એટલે √2 જ કહેવાય +1 માટે 0 બરાબર k નો ગુણાકાર એક સાથે એટલે k જ કહેવાય માઇનસ વર્ગમૂળમાં 2 +1 આ પેન જે છે એનું કાટું લખવા માટે કોઈને ખબર શું કરવાનું છે આ જે આછું દેખાય ને તમને એનું કાટું કરવા માટે કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો આપણને ખ્યાલ નથી મેં સેટિંગ બહુ બધા જોયા
મને ખબર પડતી નહીં કાટું કેમનું લખાય 2 ચલો 1 મિનિટ હવે તમારી જોડે વાત કરવામાં લખાઈ ગયું આવડું મતલબ કે કંઈ નહીં જો આ -2 રૂટ છે એ આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો માટે 0 ના લખો ચાલે પછી પ્લસ ખાલી √2 આ 1 બરાબર ની આ બાજુ આવે તો પાછું શું થઈ જાય માઇનસ થઈ જાય -1 અને કે આઈનો હોય કે જે છે એમનો એમ કે બરાબર તમને શું જવાબ મળ્યો √2 - 1 કે શું જવાબ મળ્યો √2 - 1 તો આ થયો તમારો આન્સર જોઈ લે આપેલ બહુપદી જે છે એનો અવયવ આપે છે x - 1 x - 1 બરાબર 0 તો x બરાબર 0 થાય તો p of 1 0 લેવાના ચલો આ જે કિંમત છે આપેલ બહુપદી એટલે કે રકમમાં મૂકો p of x બરાબર kx² - √2x + 1 ચલો p of 1 જ્યાં x છે ત્યાં 1 મૂકવાના બાકી બધું એમનું એમ રાખો k ની જગ્યાએ k √2 ની જગ્યાએ √2 1 ના 1 બરાબર જ્યાં x છે ત્યાં 1 મૂકવાના ચલો કિંમત મૂકી 1 નો વર્ગ 1 કર્યો √2 1 √2 + 1 બરાબર 0 k - √2 + 1 બરાબર 0 બરાબર ની k ની k ત્યાં જ રાખો બાકી બધું પેલી બાદ લઈ જાઓ એટલે શું થઈ જશે k બરાબર √2 - 1 બરાબર તો આ k ની વેલ્યુ મળી બરાબર તો આ 3 દાખલા થયા ક્લિયર ખબર પડી બરાબર તો જોઈએ નેક્સ્ટ ચોથો દાખલો ચલો ચોથા ટકામાં આવી p of x બરાબર kx² - 3x + k ચલો તો હવે આની અંદર શું કરશો સેમ x એટલે કેટલા લેવાના 1 લેવાનો p of x બરાબર 0 સાહેબ આવું કેમ તો કે એક જ દાખલો ગણીએ છીએ એકની અંદર આ ચોથો દાખલો છે દાખલા નંબર 3 છે એનો જ ચોથો છે બરાબર એટલે ચલો જ્યાં આ p of x આવ્યો તો આની જગ્યાએ 0 મૂકો બરાબર નીચે બરાબર k ની નીચે k x ની જગ્યાએ 1 એનો વર્ગ કરો માઇનસ આ મેથેમેટિકલ જે સ્ટેપ છે ને એ જ હું લખું છું બરાબર કે આપેલ બહુપદીમાં x ની જગ્યાએ આ મૂકો એવું હું લખતો નથી એ હું તમને ડિજિટલી જે મેં ટાઈપ કરીને મૂકેલું છે એ હું તમને બતાવું છું બરાબર એટલે આ મેથેમેટિકલ સ્ટેપ છે એ જ હું લખું છું બરાબર એટલે તમારે એવું નહીં વિચારવું સાહેબ આવું તમે શોર્ટમાં બતાવો શોર્ટમાં બતાવતો નથી હું મેથેમેટિકલ જે સ્ટેપ છે જે તમને ના આવડી શકે એવા જ હું લખું છું બરાબર બાકી હું જે આ લખું છું એ બી પેલામાં આવી જાય છે બરાબર જે કોમ્પ્યુટર રાઈટ છે લખેલું બરાબર એની અંદર એ પણ આવી જાય છે એટલે એ ટેન્શન લેવાનું થતું નથી આ 3x ની જગ્યાએ 1 અને પ્લસ k માટે આની અંદર હવે 2k છે એટલે થોડો પ્રોબ્લેમ તો ના કહેવાય તમને સમજવામાં લાગે તો ચલો k એમનો એમ 1 નો વર્ગ કરો તો 1 3 * 3 3 * 3 તો -3 પ્લસ k માટે 0 બરાબર k * k દુ કેટલા થાય ખબર નથી 3 પ્લસ k એમનું એમ માટે 0 બરાબર આ k પ્લસ k એટલે કે 2k કહેવાય -3 એમના એમ ચલો -3 બોલો આ ખબર પડી ના પડી ચલો ડન આ -3 બરાબર ની આ બાજુ આવે તો +3 થઈ જાય એટલે 0 + 3 એટલે ખાલી 3 કહેવાય અને બરાબર 2k એમના એમ પાછા આમ તો વાંધો ના ચલો આ 2 છે એ આ ગુણાકાર કહેવાય 2k એટલે ગુણાકારમાંથી આ બાજુ આવે તો ક્યાં જાય ભાગાકારમાં જાય તો થઈ ગયું માટે 3/2 = k k ની વેલ્યુ મને કેટલી મળે છે 3/2 બોલો આ ખબર પડી ડન બરાબર તો ચોથો દાખલો કમ્પ્લીટ બરાબર તો જોઈએ ડિજિટલી આપેલ બહુપદી જે છે એનો અવયવ x + x - 1 છે તમારે આ બધું લખવાનું જ્યારે બોર્ડની પરીક્ષા કે બધું આ થિયરિટિકલ જે માહિતી છે એ એક્ઝામની અંદર તમારે લખવાની રહેશે માટે x - 1 બરાબર 0 x બરાબર 1 થાય તો p of 1 બરાબર 0 લઈ લેવાના થાય x નું મૂલ્ય બહુપદીમાં મૂકો જો બધાની અંદર લખાણ પટ્ટી તો સેમ ટુ સેમ જ છે બરાબર બધાની અંદર લખાણ પટ્ટી સેમ છે એટલે તમને યાદ રહી જવું જોઈએ p of x બરાબર kx² - 3x + k જ્યાં x દેખાય ત્યાં 1 મૂકવાના p of 1 બરાબર k of 1² - 3 of 1 + k k of 1 1 નો વર્ગ કર્યો એટલે 1 -3 + k ચાલો k -3 + k = 0 k એટલે 2k બરાબર -3 = 0 પેલી બાજુ જશે તો શું થઈ જશે 2k બરાબર 3 કેમ કે 3 પેલી બાજુ જાય માઈનસ છે તો પ્લસ તો k = 3/2 બરાબર તો આ દાખલો કમ્પ્લીટ દાખલા નંબર જે 3 હતો એના ચારે ચાર દાખલા આપણે જોઈ લીધા બોલો ખબર પડી ડન તો ત્રીજો હતો ચોથો હતો બરાબર ત્રીજો હતો આઈ થિંક વેટ હું જોઈ લઉં ત્રીજો જ છે બરાબર ત્રીજો દાખલો તો દાખલા નંબર 3 કમ્પ્લીટ ખ્યાલ આવ્યો ઓકે ડન બરાબર સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ